ખાઈ લે નિશાન દીકરી आपका દીકરા હમ ખાઈ એટલે મારે નથી મરવું, મારે જેવું છે. મારે કઈ કાઈ રૂપિયા નથી રાખી હમણાં પાણે તું ને ખાતી હું મને આપા હું કઈ નહીં જાણ કંતન સમી છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો સવાર થઈ ગયું છે. પહેલાં તમને છે ને મોર્નિંગનો નજારો દેખાડ દો. પ્લસ જોવાની મળતો હવે નથી મળતો જાણે તો મોરલા બોલે કે પીપાવ વરસાદ આવ્યો એમ કે જઈએ એક કોલા પાણી બોલના છે કેવા છો હાચી છે કે ખોટી આપણે છે ને આજે કામ કરવાનું છે, પુટી મારવાનું. તમને ખબર જ છે, કાલના વ્લોગમાં અધૂરું રહી ગયું હતું. મારા કારા ઘર ઢોરા કરી નાખો હા, તો પ્રીતિ બનાવશે સવારની નાસ્તામાં રોટલી. જરા પાણી નાખવા નહીં ભાઈ, કી બસ ફટેલા છે કે અહીંથી આપને ફાટલું પેલું આટલું દાબી હે તો નહીં રે દહીં માંથી મક્ખન કાઢ રહે हैं સાહેબ ફેરું છે. तो फ्रेंड जय लीजिए आज से हमारा कुटी चाहिए क्या मस्त है સાહેબ ફેરું છે. વલોણું છે વલોણું. नाश्ता हम लोग कर चुके हैं नाश्ता કરીને हम लोग થાંભલા મૂકી દીધી દઈ જોઈ લીધી અહીંયા થાંભલા છે થાંભલા ધોવાની હજી પડા તો ચલી મારા સાહબ તો મારા કરતાં પહેલાં નાસ્તા કરીને વી ગઈ છે કેમ કે ઘાય ઘા કલર કરવાની છે ને પુટી કરવાની એટલે ઘાય ઘા પતાવવાની છે એટલે વહી ગઈ છે करवा तो चलिए हम आप लोग को दिखा रहे हैं कि मेरे साहब केवी रीते कर रहे हैं आप लोग बने रहिए તો ફ્રેન્ડ જો આપણે કોટી મારો કરી દીધું છે. ચાલુ આવું થાય છે આપણી રીતે ઘરના કરી દે. तो फ्रेंड जय लीजिए केवा मस्त कर रहे हैं कह रहे हैं कि आवतो નથી એવા તો કોઈ દી किए ना होंगे तो करेंगे तो એવા થાય ને હા આવું થાય છે આપણી કીધે. સારું થાય કાંઈ ને આપણે તો વાઇટ કરવાનું છે. પ્રીતિએ કાળો કાળો કરી દે કે આપણે વાઇટ વાઇટ કરી દેવાની છે. એવા મારા જેવડા થઈ કોઈ ખરાબ કમેન્ટ કરતા ને ભાઈ મેં પહેલી વાર આમ કેવાય પતરું પકડ્યું છે અને જો દોરી બાંધી છે અને આમ લેવા મળ્યો છે. આવું છે કામ. हाँ सही सेवा किए हैं એટલું બાકી हेठे कर रहे हैं हेठे કેટલા બગાડ दिए हैं છે. ટીપા તો પડવાના છે. કેવા મસ્ત ની હું બગડ્યો છે. प्लस માં મારા સાहब ને साइड में रही रात तो હું કામ जा रहे हैं जोरावा બગડ્યો છે. જેલી से મારા ઘરમાં બારી હત લાગી ગઈ કેવા મસ્ત બધાની તમે કાલે કીધું જઈએ. નથી નવી નવી છે તો કાયમ કહેવાનું. મને ખબર નથી તો જઈએ કેવા મસ્ત આવે લાગે કે ટ્રેન ની પટરી હાલે એમાં લાગે હમણાં બારી નવી નવી લાગે ને તે કાયમ વ્લોગમાં કેવું. બીજા વ્લોગમાં તો કેવી છે હમણાં કાયમ કહેવાનું. તો મને હું ખબર હું તો જુરાઈ દીધી મને તો હાલ ના તો જુરાઈ દીધી આખા ઘરમાં પતરામાં તો અભી સેટી લાવવા કા બાબુ તો મજા આવી છે કા સેટી લાવવાનું છે ને આપણે સેટી આ લાવી બધું રીકો થાય પછી સેટી લે બાતે પતરામાં કલર કરવો તો જેમાં બોલમાંથી પાણી પડે છે તો ના એમ સિલ્વર છે લગાડવું. હજી માથે પતરાની કલર કરવા વરસાદ નું આવે નાની પહેલા બધા કરી નાખો કા એટલી હતી ને જોઈ લેશે આ છે ને અમારી માં આપી હે બિહાર ડોલ છે. બાકી કુટી રામુવાથી લાવ્યા છીએ. તો હું એમ નથી કહેતી કે કલર મારી માં આપ્યા હું ખાલી એમ કહું કે આ ડોલ છે ને આ ડોલ મારી માં આપી તો ચલીએ મારી માં ને કોલ હવે હું પહેલા બાતું કરી લઉં પછી આપ લોગ ત્યારે બાતું કરી પોરો દેવા આવ્યા છે કંચન. જો વાહ વાહ આવડી થઈ ગયા આખું થઈ ગયું પૂરું કરી નાખો. હાલો પૂરું કરીને છૂટા. આવું થાય છે ભાઈ. જો ઉજળું બોલી જાવ ઉધડું રાખી જો મસ્ત થઈ જાય. પેલા કરતા સારું થઈ જાય. આપણે જાય જવું થાય. આ ભીનું છે ત્યાં હુકાય પછી મસ્ત લાઈટ મારી છે. તો પુટ્ટી લાગી ગઈ છે 10 કિલો. બાકીની બાકી છે. એનું કારણ પ્રીતિ કે બોલ પ્રીતિ હું કે તો ફ્રેન્ડ એક બાત કહું મારા સાहब છે ને પુટ્ટી લેવા ગए थे ना तो पुट्टी की जगह सीमेंट लेना है 3 थैली सीमेंट बड़ा लगता है મારો વાગ નથી, એમાં દુકાનવાળાનો વાગ છે. મેં કીધું 20 કિલો પુટ્ટી આપો તો એ ભાઈએ 5 કિલો પુટ્ટી ને 15 કિલો સિમેન્ટ વાઇટ નાખી દીધી. પડીકા 4 પડીકા 5 કિલોના તો 3 પડીકા પાછા પેક કરી દીધા છે આમાં. ને હું જાઉં છું બદલાવવા. બદલાવી નહીં દે તો ડખા થાય. બદલાવી દે તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. ભૂલ થઈ જાય. હાલો વાંધો નહીં. મારો તો આખો દી બગાડ્યો
હવે છે મહુવા 30 કિલોમીટર બદલાવ છે. સાત થેલીનું. તો એક તો પૂટી નીકળી 3 સિમેન્ટ નીકળી આપણે ઈકામાં નાખી દીધી કાંઈ જોઈ હેરકો નિરીક્ષણ કર્યું નહીં કાં શું છે તો એટલે બદલાવ લાવવી પડશે 2 કલાક મારો ટાઈમ દોરાઈ જાય આપણને કઈ ખબર પડ્યા નથી હા अपन पेंट कर रहे तुम्हारे साथ सटा रहे थे મેં તો પલારી દીધી એક થેલી તોડી 2 કિલો અને પછી લગાડનું આમ કેમ છૂટું રહી છે એ ફૂટી આવી ન રહી પછી એને સાઈડમાં મૂક્યું પછી બીજી થેલી ધોઈ પછી ખબર પડી આ તો સિમેન્ટ છે વાઈટ આવું કર્યું ચાલો કાંઈક બદલાયું પાછું કાંઈક મારે કંઈક મહુવાથી ઘરે આવી ગયો છું ને એક પ્રોબ્લેમ થઈ ગયો છે દાદાએ આપણે કુટી બદલી દીધી છે બધું કુટીની ફૂટી અત્યારે તો સાયલેશન ગરમ રહે તો બધું અડી ગયું છે ને અત્યારે છે ને ઢોરાય છે કાંઈક જોઈ લો કે ઢોરાઈ ગયું છે કે શું છે બધું अर्धा ठेली ढुराई क्या होगा अर्धा ठेली तो ढुराई ડમરી ને ચડતી એમ ચડતી મને ખબર નથી હોજ્યો એવો જ આવ્યો કે કાંઈ ઘા આવ્યો તો કોઈ મારા દાદાભાઈ નથી પછી મંગાવી પાછી માર લઈ જોઈ લીજે સલેન્સર ને કમાલ તો ફ્રેન્ડ જોઈ લીજે મારા સાहब ને એવા કામ હોય સાયલેશન ગરમ થઈ ગયો બહુ અકેરી કે फाटी गिरा है ओह कमाया उसी शाम से उड़ाया उड़ ही रहा है हमने साइलेशन पर कभी रबर नहीं देखा लवर नहीं है तो सोटी गया है ना जाइए ऊपर ठीक गया है हम लोग खावा बैठ चुके हैं देख लीजिए सब लोग खाने के लिए बैठ गए मेरे साहब कड़िया साहब हैं हाँ तो बटेटा नहीं सैल उछड़ी बने ना हाँ विटामिन तो आवे हाँ तो उछेड़ ना किया मतलब खावा टाण उछेड़ ना खाए प्लस में मारा हाउ में बैठी હું બનાવી આપણા હાટુ ભાત જોડી છે વિડિયો લેવાનો મને ભાત ખાવ ને તો મને લાગે કે એવા અમારે જીવન આવા હોના તો મરી ગઈ વાત કઈ તો એમ થાય કે મેં ખાધું નકર તો એમ થાય કે મેં ખાધું નથી તેમ જીતા કેટલા દીધા માં તેમ જીતા ખાધું ખાવા દીધું કઈ ખાવું બધી વાર થઈ ગયા હે જોઈ લીજે આખા એક થઈ ગયા પ્લસ માં અડધી એટલું થઈ ગયા એટલું બાકી છે મારા સાहब હે ને જોઈએ ફોકડીઓ નથી લા હું તો મિસ્ત્રી આમ કેવો ખુટી હું પુટી મારો નથી પેલા કહું છું પછી કામ જોઉં મારું એવા દાતા મને જવા દીશે હું લેટી હોઈ હતી તો મારા સાहब હું કરે જોઈ લીજે કેટલા તગારા બગાડશું કે હે પેલા બે એક ડોલ એક તગારો નાનો પછી એક મોટો તગારો કીએ ત્રણ તો કોને સલી બગડા તો ધોઈ જાય પ્લસ માં દીવાર તો કરવામાં મજા આવ્યા પર આ ખૂણા કરવાની છે ને તો જોઈ લીજે હાથથી લેબા કરી દઈએ અહીંયા જોઈએ આપ લોગ જોઈએ કામ નથી થાતું તો બાબુ એમને મિસ્ત્રીને પૈસા ન મળી જાય હો બા આપણે આવડે નહીં તો જોઈ લીજે જોઈ લીજે જરીક પત્ર મને લાવી તો પાણી સાંજના 3 બજી ગ્લાસ છે હું ચાય બનાવી લાવી દીધી આપણે કઢી અને પીવા હાટું જોઈએ કારીગર માટે ચા બની ગયો છે કારીગર ચા પીને લાગી જાય કામે જોઈ લીજે મારા લબાસો હું અહીંયા સાઈડમાં મૂકી દીધી ગાણી બાણી બાંધીને હરખા કામ કિસે કરતા જે કોખા ચાય બનાવવાના ન બને તો કામ દિયાસ નો દીકરા તો કાંઈ ન બને ફ્રેશ થઈ ગયો છું ને એટલું કામ કરી નાખ્યું છે જો આ સાઈડ આખી થઈ ગઈ છે આ સાઈડ થઈ ગઈ છે આ સાઈડ થઈ ગઈ છે આ સાઈડ બાકી છે અને આ પંખો છે ને આપણે ઉતાર લેવાનો છે અને સાઈડ પંખો લગાડવાનો છે પણ કામ લાટ છે અને સમય આપણે ઓછો છે જો રિંગ લાઇટ મેં ઉતારતો આ રિંગ લાઇટ જો ધૂળ ખાઈ ગઈ ધૂળ ઓહ જો નારી પાણી પી ગયા પ્રીતિ હાજો કંચન નારું આવડી છે નારિયેળનો ટોપો ઓ જો તો કવાડી સિમેન્ટ જો અમે કેક લેવા છીએ જો અમે સવારમાં સિમેન્ટનો કેક બનાવી હા હા આમ ફુગા ગોઠવી દીધા છે હાલો તો આપણે પેલા નારિયેળ ખાડવાનું એટલે મારે નથી મરવું મારે જેવું છે મારા આમ ખાઈ જાય
કાયમ આપતા હોય આપકા દીકરા તો પૂછીએ હા હા માં કાયમ લઈ જાય ભગવાન કામ મરી જાય કામે જાય મારા દીકરાને પૈસા લઈ જા તું 50 રૂપિયા કાયમ ઉપડી જાય મને 20 રૂપિયા દે 30 રૂપિયા રાખસ તું હાથી બાત બોલી તો મને કેટલા દી પૈસા આપે છે આ બતાવી મને 3 થી 4 દે આપ્યા કાઈ સાદી ને ઉપાડી કે નાટ દી જાઓ દે કે મને મારું ઉપર પૈસા લાઈ માટે હું કાં છે તું આખો માથે જા માથે પાયા તક મૂકાય ગલ્લામાં તા ખતાડેલા છે પ્રીતિના પૈસા તો લઈ આવ કેટલા છે હે આ જો 300 રૂપિયા છે ખાલી આ તો 200 રૂપિયા લેતે એમાંથી ઓ આપલા ઈ ખિસ્સા મારું પેકેટ માથે પડ્યું લી હું તમને છૂટા કરાવીને આપું મને એમાં 200 રૂપિયા પર હું છૂટા કરીને આડી આપું આપશે પૈસા 2000 ની નોટ છે 2000 ની ફ્રેજ 5000 તો ભાઈ તમારો બધાને સવાલ હશે કે આ બધા પૈસા આડું બાંધે છે હું કામ તો પૈસા ને મારી બેનનો બર્થડે છે આજ તો પ્રીતિ પૈસા ને દેવાના પ્રીતિ કઈ ઘરના કાઢતી પ્રીતિ આવી કાઢતી નથી આવી માલ તું ને આપતી હું મને આપા હું કઈ નહીં જા વિક્રમ ને ઉસીને આપો ઉસી ના જાને માં મારે હું તમારા કેટલા ભાઈ 100 રૂપિયા અમે ઉસીરા લીધા કંતન ને સમી છે અને મારા 500 રૂપિયા તો હાલો બધા આવી જશે બર્થડે ઉજવવા અહીંયા તો બધું આયોજન રાખ્યું છે અહીંયા કેક કાપવાની છે એ તું ખા જા મેકઅપ જ છે ચાલો ભાઈ જલ્દી જલ્દી કેક કાપીને ખાઈને જ છે તમે બધી તૈયારી થઈ ગઈ છે જો પંખો બેન ગીરો થઈ ગઈ લાડુ એનું કામ એમ હા તમે બોલ હાલો ભાઈ ફૂલ સમય થઈ ગયો છે કેક કાપવાનો જો બધા ફૂલ તૈયારી પ્રીતિ ફૂટી જાય તાર હા હેપી બર્થડે બોલો ભાઈ છોકરા હેપી બર્થડે વાહ 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 નો ફૂટો ને કાવરી કરી લીધી આ એક બાકી રહી મારે આઠું વાહ વાહ લઈ લો આ ખરાબ કરશે કોઈ તો નીકળી દેવું ભાઈ પાંચસો નોટ ઘડીક માંગે બતાવો પૈસા ફૂટી જાય પૈસા નથી હમણાં 500 નોટ બતાવો પૂરી ત્યાં ભાવનું હાલે દેતા નહીં આપણે અમે તો 100 રૂપિયા હાસી લાવે બતાવવા એટલે 10 રૂપિયા આપો દે ભાઈ તો બતાવવા 10 રૂપિયા રેડિયમ અમે અગાઉ કહી દીધું એવું છે કંચન જો કેક ખાવા પાસે આવ્યા છે એવું છે તો ભાઈ કેક ખવાઈ ગઈ છે પ્રીતિ હવે ખાવી છે કેક હજી કઈ કેક રાખજો મારે તો ભાઈ છે ને કેક ખવાઈ ગઈ છે ને આપણે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય